ન્યૂઝ ટોપ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ વિશે। બનાસકાંઠાના લાખણી પંથકમાં 11 ઇંચ વરસાદથી તારાજી, કુડા, મોરાલ, દેતાલ, ડુવા ગામમાં બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ, ખેતરોના ધોવાણથી મગફળીનું વાવેતર પાણીમાં તણાયું। મોરાલ ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની। સરકારને સહાય કરવા ખેડૂતોની માંગ। ટ્રેક્ટરના સહારે બાળકોને શાળાએ મૂકવા જવાની ફરજ પડી। ભારે વરસાદ બાદ હવે જૂનાગઢના ઘેડ પંથકમાં તારાજી સર્જાઈ। ઓઝત નદીનો પાળો તૂટી જતા બામણસા ગામના હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ જતા હવે નુકસાની વેઠવવાનો વારો આવ્યો। આ પાળો તૂટતા આસપાસના 5 જેટલા ગામના લોકોને અસર થઈ। 1.36 કરોડના ખર્ચે બનેલો નદીનો પાળો તૂટતા પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા। ત્યારે લોકોએ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી। પોરબંદરમાં ખાબકેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા। માધવપુરની બજારોમાં પાણી ભરાયા। માધવપુર ગામની બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા મુશ્કેલી। ભાતીગળ મેળા માટે પ્રસિદ્ધ પોરબંદરનું માધવપુર ગામ મુશ્કેલીમાં છે। પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા આ ગામમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી। સૌથી પહેલા ભાતીગળ ગ્રાઉન્ડના દ્રશ્યો જુઓ। જ્યાં સુધી નજર કરો ત્યાં પાણી જ પાણી। 8 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આ ગ્રાઉન્ડ હવે ડેમ બની ગયો હોય તેવું લાગે છે। ગુજરાતભરમાં ધોધમાર વરસાદ। જૂનાગઢના ગિરનારના જંગલોમાં ભારે વરસાદને લીધે વન્યજીવો શહેર તરફ આવતા હોવાનું સામે આવ્યું। જૂનાગઢના દામોદર કુંડ બાદ નરસિંહ મહેતા સરોવરમાં મગર જોવા મળ્યો। અચાનક મગર કુંડ પાસે આવી જતા લોકોમાં ભય। અરવલ્લીના મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। રાત્રે દરમિયાન મોડાસા પંથકમાં 3 ઇંચ વરસાદ। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરાયા। 4 રસ્તા અને મેઘરજ રોડ પર પાણી ભરાતા હાલાકી। અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર। સૂકી જોવા મળતી નદી ભારે વરસાદ બાદ બે કાંઠે વહેતી થઈ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની આવક। રાજસ્થાનમાં પણ વરસાદથી વાત્રક નદી જીવંત થઈ। વલસાડમાં અવિરત વરસાદને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। કપરાડા તાલુકામાં ઝરણા અને ધોધ ફરી જીવંત થયા। સિલધા ગામના માવલી ધોધના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી મનાય છે। ધોધમાર વરસાદને પગલે જંગલ વિસ્તારના સુંદર દ્રશ્યો સર્જાયા। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી। 1 જૂનથી 3 જુલાઈ સુધી સરેરાશ કરતાં 7% વધુ વરસાદ નોંધાયો। અત્યાર સુધીમાં સરેરાશ 5.8 ઇંચ વરસાદ નોંધાયો।